નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં ગુજરાત સરકારમાં બમ્પર ભરતીઓ જાહેર થઈ છે, જેમાં એક વેકેન્સી એટલે એસટીએ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, જેને રાજ્ય વેરા નિરીક્ષક કહેવાય. આ વેકેન્સીની વધુ માહિતી આપો એની પહેલા આ વિડીયોને તમામ વિદ્યાર્થીઓ સુધી મોકલી દેજો જે તાજેતરમાં ગુજરાત સરકારની સરકારી નોકરીની તૈયારી કરે છે, જેમનું ગ્રેજ્યુએશન પતી ગયું છે અથવા ટીવાય રનિંગ છે. ગુજરાત સરકારમાં એસટીએ એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યા માટે ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. કોઈ પણ ગ્રેજ્યુએશન વાળો વ્યક્તિ અથવા જેમનું ટીવાય રનિંગ હોય આમાં ફોર્મ ભરી શકે છે. 3 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી આના ઓનલાઈન ફોર્મ ભરાશે. 20 વર્ષથી 35 વર્ષના દરેક વ્યક્તિઓ આનું ફોર્મ ભરી શકે છે. આની પરીક્ષા 2 તબક્કામાં રહેશે, પ્રી એક્ઝામ અને મુખ્ય એક્ઝામ. પ્રી એક્ઝામમાં સામાન્ય જ્ઞાનમાં એટલે અલગ 8 વિષય, જેમાં ઇતિહાસ, વારસો, ભૂગોળ, બંધારણ, રીઝનિંગ, મેથ્સ, કરંટ અફેર, વિજ્ઞાન એવું મળીને 200 માર્ક્સનું પેપર રહેશે, જેનો 2 કલાકનો સમય રહેશે. 0.3 માઇનસ પદ્ધતિ અહીંયા રહેવા પાત્ર છે. જે એક્ઝામ 4 જાન્યુઆરી 2026 ના રોજ યોજાવાની છે. એ સિવાય મુખ્ય પરીક્ષા આવે પ્રીમાં જે પાસ થશે એ ક્વોલિફાઈંગ નેચરની છે. મેન્સ એક્ઝામ આપવાની રહેશે, ડિસ્ક્રિપ્ટિવ રહેશે, જેમાં 4 પેપર છે: ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન 1, સામાન્ય જ્ઞાન 2. દરેક પેપર 100 માર્ક્સના એટલે 400 માર્ક્સની એક્ઝામ. દરેક પેપર માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. જો તમે પણ એસટીએ બનવા માંગતા હોય, તમે પણ આ પરીક્ષા પાસ કરવા માંગતા હોય તો હમણાં જ સંપર્ક કરો. એક્ઝામ શાલાની ઉધના બ્રાન્ચ, કતારગામ બ્રાન્ચ અને અડાજણ બ્રાન્ચ. એડ્રેસ અને મોબાઈલ નંબર તમને સ્ક્રીનમાં દેખાઈ રહ્યા છે. આપની એક મુલાકાત આપની સરકારી નોકરીનો સપનું સાકાર કરી શકે છે. વધુમાં વધુ શેર કરો, જેથી તમામ લોકોને આ ભરતી વિશે માહિતી મળી શકે. અને આવી અવનવી ભરતીની માહિતી માટે હમણાં જ ફોલો કરો